હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઊંધિયાને ટક્કર મારે તેવું અને કુકરમાં ઝટપટ બની જાય તેવું દાણા મૂઠિયાનું શાક। તો દાણા મૂઠિયાનું શાક આપણે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ બનાવી શકીએ છીએ। તો સૌ પ્રથમ આપણે દાણા મૂઠિયાનું શાક બનાવવા માટે મેથીના મૂઠિયા બનાવી લઈશું। મેથીના મૂઠિયા બનાવવા માટે મેં અહીંયા બારીક મેથીને કટિંગ કરી લીધેલું છે। ત્યાર પછી એમાં આપણે એક વાટકી ચણાનો લોટ ઉમેરીશું, એક વાટકી ઘઉંનો લોટ ઉમેરીશું। ઘઉંનો લોટ જે રોટલીનો લોટ યુઝ કરીએ છીએ તે જ ઉમેરવાનો છે। 2 ચમચી રવો ઉમેરીશું। આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। જો લસણ નહીં ખાતા હોય તો આપણે તેને સ્કીપ કરી દેવાનું છે। ત્યાર પછી એમાં આપણે હિંગ, હળદર ઉમેરીશું, ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું। મેં અહીંયા ચપટી ખાવાનો સોડા પણ ઉમેરેલો છે, તેનાથી આપણા મૂઠિયા સોફ્ટ બનશે। 1 ટેબલસ્પૂન આપણે તેલ પણ ઉમેરીશું અને અડધું ફાડું લીંબુનો રસ નીચોવેલો છે, તેનાથી સ્વાદ પણ સારો આવે છે મૂઠિયાનો અને આપણા મૂઠિયા સરસ બનશે। તો આ બધું જ મિક્સ કરી લેવાનું છે। સારી રીતના મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને લોટ બાંધવાનો છે। લોટ બાંધવા માટે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। આપણે લોટ કઠણ પણ નથી બાંધવાનો અને વધારે ઢીલો પણ નથી બાંધવાનો, સોફ્ટ લોટ બાંધવાનો છે। મૂઠિયા વળી શકે તેવો લોટ બાંધવાનો છે। તો આવી રીતના આપણે લોટ સોફ્ટ બાંધી લઈશું। લોટ બંધાઈ જાય ત્યાર પછી આપણે બંને હાથે તેલવાળા હાથ કરીને નાના નાના મૂઠિયા વળે તેવા જ મૂઠિયા વાળવાના છે। રોટલીના બાઈટ સાથે ખાઈ શકાય તેવા મૂઠિયા વાળીશું, વધારે મોટા મૂઠિયા વાળવાના નથી। એક બાઈટમાં એક મૂઠિયું આવી જાય તેવા જ મૂઠિયા વાળવાના છે આપણે। તો આવી રીતના નાના નાના થોડો થોડો લોટ લઈને નાના નાના મૂઠિયા વાળી લઈશું। મૂઠિયા વળી જાય ત્યાર પછી આપણે એને ફ્રાય કરી લેવાના છે। તો અહીંયા મેં લગભગ 20 થી 25 જેટલા મૂઠિયા વાળીને તૈયાર કરી લીધેલા છે। મૂઠિયા તળવા માટે મેં અહીંયા એક બાઉલમાં તેલ ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધેલું હતું। તો આપણે એક પછી એક મૂઠિયા એમાં ઉમેરી દઈશું। પેનીમાં જેટલા મૂઠિયા આવે તેટલા જ સમય તેટલા જ મૂઠિયા આપણે ઉમેરીશું। એક પછી એક મૂઠિયા ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે। તો આવી રીતના આપણે મૂઠિયા તળી લઈશું અને વચ્ચે આપણે એને ફેરવતા રહેવાના છે, જેથી એક પણ મૂઠિયું કાચું ના રહે આપણું। અને વચ્ચે ક્રેક પડે ત્યાં સુધી આપણે એને તળવાના છે, જેથી આપણા શાકમાં મૂઠિયું જાય તો ઇઝીલી તે શાક સાથે સોફ્ટ થઈ જાય।
રેસીપી માટે આપણે ફરીથી મળશું. ત્યાર સુધી બાય બાય, ટેક કેર.